ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અલગ અલગ કેન્દ્રોમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આજે પ્રથમ પેપર લેવાઈ રહ્યું છે. ત્યારે તમામ પરીક્ષા કેન્દ્રોમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાઓ નિર્ભય રીતે અને કોઈપણ પ્રકારના દબાણ વિના આપી શકે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે અલગ અલગ પરીક્ષા કેન્દ્રોમાં આવેલા પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી અને કુમકુમ ચાંદલા કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે મોરબી શહેરની નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી ડીજેપી વિદ્યાલયમાં જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી દ્વારા પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી અને કુમકુમ ચાંદલો કરી તેઓને આવકાર્યા હતા અને તેઓ તમામ પરીક્ષાઓ નિર્ભય રીતે આપી શકે તેમજ ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં મોરબી જિલ્લામાં 22,800થી વધુ સ્ટુડન્ટ આ પરીક્ષા આજે આપવા જઈ રહ્યા છે. ત્યારે એમને સૌથી પહેલાં હું તંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમને આ પરીક્ષામાં જળહળતી સફળતા મળે તેવા આશીષ સાથે હું એમને ખૂબ માર્ગદર્શન પણ એમના શિક્ષકોએ આપેલું છે. તો તે મુજબ એમનું પરફોર્મન્સ કરે એવી એમને મેં આજે શુભેચ્છાઓ પાઠવી છે. જવાની તકલીફ ના પડે સૌથી મોટો પ્રશ્ન હોય છે. હોલ ટિકિટ લેવા માટે અમે યાદ કરાવીને મેસેજ પણ કરાવેલા હતા અને સ્કૂલોમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરાવેલી હતી. દરેક જગ્યાએ CCTVની વ્યવસ્થા રાખી છે જેથી કોઈક માણસ ખોટું કરીને પણ જ્યારે મહેનત કરી હોય એની સફળતા કરતાં વધારે માર્ક લાવી ના શકે એમ તંત્ર દ્વારા તમામ બાબતોનું આયોજન કરવામાં આવેલું છે.